કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ સરસ મજાનો નવો નાસ્તો લઈને આવે છે। તો અહીંયા 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે છોલીને, તેને આપણે ચોપરમાં નાખી દેવાનું છે અને કટકો કેપ્સિકમ, અડધું લીલું મરચું નાખવાનું છે, કટકો બીટ છોલીને નાખી દેવાનું છે તેના ટુકડા કરીને। પછી તેમાં થોડું ટામેટું નાખીશું, પછી બધી વસ્તુને ચોપરમાં ચોપ કરી લેવાનું છે। આ બાજુ એક બાઉલમાં આપણે 2 મોટા ચમચા જેટલું ચણાનો લોટ લઈશું, એટલે કે 2 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે। અને આ એકદમ સરસ મજાનો એકદમ નવો નાસ્તો છે। પહેલાં આપણે પુડલાનું ખીરું બનાવીએ તે રીતે પુડલાનું ખીરું બનાવી લેવાનું છે। પછી આ બાજુ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, 1/4 હળદર, 1/4 લાલ મરચું, ચપટી હિંગ, દહીંનું પાણી અને 2 ચમચી જેટલું દહીં લેવાનું છે પહેલાં, પછી જરૂર પડે તો આપણે લઈશું। તો અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુને સારી રીતે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા અડધી ચમચી બીજું દહીં નાખ્યું છે અને થોડુંક લીંબુ નીચોવી દેવાનું છે। દહીં થોડું મોડું હોવાથી મેં થોડું લીંબુ નાખ્યું છે અને તેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। પછી આપણે બધી વસ્તુ જે ચોપરમાં ચોપ કરી હતી તે નાખી દેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। તો સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે પુડલાનું। પછી અહીંયા નોનસ્ટિક પેન ઉપર આપણે થોડું તેલ પહેલેથી મેં લગાવી લીધું છે અને પછી તેના પર પુડલાનું ખીરું પાથરી દેવાનું છે। આ રીતે પુડલો બનાવી દેવાનો છે। પછી તેના પર ચીઝ છીણી લેવાનું છે ઉપર। તો તમે આ રીતે નાસ્તો ક્યારેય નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી લાગે છે આ નાસ્તો એકદમ। પછી તેના પર બચેલી રોટલી હોય તે રોટલી મૂકી દેવાની છે અને તેની પર પાછું ખીરું પાથરી દેવાનું છે। રોટલીને એકદમ ઢાંકી દેવાની છે અને પતલું લેયર રાખવાનું છે, બહુ જાડું લેયર નથી કરવાનું। પછી તેના ઉપર આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે। પછી તેને થોડીક વાર રહીને આજુબાજુની કિનારીથી તેને ખોલીને ચેક કરી લેવાનું। તો પછી તેને આપણે પલટાવી દેવાનું છે અને પાછું ઉપરથી તેલ 1 ચમચી નાખી દેવું। પછી તેને ફેલાવી દેવાનું અને થોડીક વાર રહીને તેને થવા દેવાનો છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। પાછો તેને પલટાવીને થોડો શેકી લેવાનો છે ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો સરસ મજાનો આ નાસ્તો બન્યો હતો। તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે। એક નવો નાસ્તો બન્યો છે આ। પછી આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને તેને કટરની મદદથી કટ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો નવો જ નાસ્તો બન્યો છે। તો આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે। તમે ટોમેટો કેચઅપ સાથે પણ તેને ખાઈ શકો છો। આ બાજુ સાદો પુડલો પણ મેં બનાવી લીધો છે અને તેની ઉપર ચીઝ પાથરી દીધું છે। તો આ રીતે સાદા પુડલા બનાવીને પણ તમે ખાઈ શકો છો। સરસ મજાનો નાસ્તો